કડીઓ ગાતા નહીં, વડીલો પાસે કે જેવા તેવા વડીલો નહીં. ગામમાં 5-7 આવા ડાલા મથાઓ, 5-7 પૂરા હોય ને ડાલામાં તો માથું ને પૂળો પૂળો મૂક્યું ને માથે પાઘડીને 500 માણાની જાન આવી હોય અને એમાં કદાચ 150 માણા વધી ગયા હોય ને અમે હારીથમાં જતા એટલે ખબર હોય. પેલા ભારતીય બેઠકની પંગત હતી. આમ 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 બધા વડીલો આમ બેઠા હોય અને ઠાપ 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 લાડવા મૂક્યા આવતો હોય. બધા વડીલો બેઠા હોય ને જે લાડવા દેતો આવતો ને એ કે ભાઈ આ જુવાન કોનો? તો કે ફલાણા ભાઈ દીકરો છે. એટલે જુવાન લોટકો બહુ, હા તેજસ્વી છોકરો છે. કે આને જમીન કેટલા વીઘા? તો કે 100 વીઘા છે. સારું સારું, તો ફલાણા ભાઈ ની દીકરી ત્યાં દીધી હોય તો કેમ રહી? તો કે હા ઠેકાણું બહુ સારું. લ્યો હજી એક લાડવો ભાંગો નથી ત્યાં બીજા લાડવાનું હાર ગોઠવતા જાય છે. એટલે આ બાયોડેટાની સિસ્ટમ નહોતી. હું કેવા હું માંગુ છું ને એ ખાલી કેવું કે તે બાયોડેટાની સિસ્ટમ નહોતી. પછી વાહે બરફી વાળો આવે તો કે એ છોકરો સારો છે પણ કે હજી નાનો છે, હજી 2 વર્ષ આવે. કેટલા વર્ષ છે? 17 વર્ષ. હવે તો પછી ગોઠવી ન ખાય આમાં. તો કે એ શું કરે? તો કે એ સુરત છે. ત્યાં શું કરે? તો કે હીરામાં છે. અરે બહુ સારું. કેટલું કામ કરે? 8-10 હજારનું કામ કરે. સારું સારું લ્યો. પણ ભાઈઓ કેટલા? તો કે 7 ભાઈઓ. આપણે હતું એમને કરી નાખજો પેલા કે 7 ભાઈઓ. તો કે 7 ભાઈઓ છે? તો કે દેરિયા જેઠિયા વધારે ન થાય. આમથી ઉકા દાદા ને ભાઈ બોલે મારી ઘરે એક મુઠ્ઠી તલવાર પડી છે, તમે લેતા જાયજો, પોહાય એટલા રાખજો પણ દીકરી દેજો. ઠેકાણું સારું છે, ભૂલતા નહીં. આમ બીજો આઈ લાવે. એટલે આવા 4-5 ઠેકાણાના નામ લઈ લેતા. પણ જે લાડવા દેતો હોય ને એ પછી ભીખા બાપા પાસે ભીખા હતા. હા આ 500 માણાની જાનમાં 150 માણા વધી ગયું, લાડવા ઘટે એમ છે. ભીખા હતા કે લાડવો થોડો ઘટવા દઉં. 8 લાડવા તો મેં ઉભા થાય ખાય, એમ લાડવો થોડો ઘટે? ભીખા હતા. હા આમ ડાલા મથા. ગામમાં કોકની ભેહી બીમાર હોય ને તો કોણી મારવા બેહારવા જતા, એવા લોટકા એમ. તો કે ડોલ લાય આયા, લાડવો શું ઘટે? કે બાપા મોહન થાળ હોય ને તો 1ની 2 થાય, બરફી હોય તો 1ની 2 થાય. આ તમે લાડવાનું ડોલ લાય ની અહીંયા લાડવો શું ઘટે? લાય ડોલ આયા. ડોલ પકડે ને તો આવડી લાગે. એ કેવડાવે છે પછી બેઠે કોઈ આમ. એટલે જેમ લાડવા દઈને જાય ને એટલે આમ આવતું ને આમ ઊસું જોવે, પોતે વાંકા ન વળે. ઉભા તારે ખાવો લાડવો મૂકું? એક લાડવો મૂકું તને? નહીં મારે અડધો ત્યાં આને આપી દીધો. આ હોમાં હોહરવા નીકળી જાય. આ વડીલોએ કહેવતું પાડી દીધી આ કે આ હોમાં હોહરવો નીકળી જાય એવો છે આ. ત્યાંથી આ કહેવતું પડી કે જેવા તેવા વડીલો નહીં, કોઠા હોય વાળા, ભલે અભણ હતા પણ જ્ઞાન બહુ ઊંચું હતું એની પાસે. ગીતાજી કદાચ વાંચી નહીં હોય પણ ગીતા જેવું જીવન જીવતા હતા. કેટલા સરસ બુદ્ધિશાળી લોકો.